નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારી આ ચેનલ પર બીએડ એન્ટ્રન્સ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જેમાં પ્રીવિયસ યરના જે પેપર છે એના ક્વેશ્ચન્સ કરવામાં આવે છે. અત્યારે આપણે 2015નું પેપર જોઈ રહ્યા છીએ. એમાંના કેટલાક ક્વેશ્ચન્સ મેં કરાવી દીધા છે. ચાલો આજે 2015ના બીજા અમુક ક્વેશ્ચન્સ જોઈ લઈએ. પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સંગત છે? તો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગ્રેડ મૂલ્યાંકન આપણી ગ્રેડ દ્વારા કરીએ છીએ, એટલે કે મૂલ્યાંકન કાર્ય જે કરીએ છીએ એને આપણે ગ્રેડમાં દર્શાવીએ છીએ. ત્યારબાદ છે, નવજાત શિશુના નાના મોટા હાડકાની સંખ્યા કેટલી હોય છે? તો નવજાત શિશુના નાના મોટા હાડકાની સંખ્યા 272 હોય છે. જન્મ પૂર્વેની સ્થિતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો જન્મ પૂર્વેની સ્થિતિને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રેરણા એટલે શું? તો પ્રેરણા એટલે કાર્ય કરવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, નવા અધ્યયન માટે શું જરૂરી છે? તો નવા અધ્યયન માટે પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. અધ્યયનના ક્ષેત્રો જણાવો. તો અધ્યયનના કુલ 3 ક્ષેત્રો છે. કયા કયા છે? તો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોગત્યાત્મક. જૂથ પ્રબળ બનતા આંતરવૈયક્તિક સંબંધોનું માપ કયું છે? તો જૂથ પ્રબળ બનતા આંતરવૈયક્તિક સંબંધોનું માપન આપણે સામાજિકતા મિતિને કહીશું. અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે ઉદ્દીપક અને પ્રતિચાર. પ્રતિચાર એટલે કે પ્રતિક્રિયા. ઉદ્દીપક અને પ્રતિક્રિયા હોય તો જ અધ્યયન શક્ય બને છે. એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક ઉપર થતા સંક્રમણને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે? તો એક ઉદ્દીપકથી બીજા ઉદ્દીપક પર થતા સંક્રમણને આપણે શું કહીશું? ઉત્તેજક કહીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે, અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે ઉદ્દીપક અને પ્રતિચાર. એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક ઉપર થતા સંક્રમણને આપણે કહીશું ઉત્તેજક. અનુકૂલન એટલે શું? તો અનુકૂલન એટલે પરિસ્થિતિ સાથે મેળ બેસાડવો. અનુકૂલન એટલે પરિસ્થિતિ સાથે મેળ બેસાડવો. સુરેશનો સ્વભાવ ખૂબ બોલકણો છે, તો આવી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું કહેવાય? તો સુરેશનો સ્વભાવ જો બોલકણો હોય તો આવા વ્યક્તિનું વ્યક્તિત્વ સુગ્રથિત વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ, એટલે કે બી અને સી બંને પ્રકારનું વ્યક્તિત્વ કહેવાય. વ્યક્તિ સાયકલ ચલાવતા શીખવામાં કયા સિદ્ધાંતનો ઉપયોગ કરે છે? તો મિત્રો, અહીંયા તમે યાદ કરી શકો કે જ્યારે તમે સાયકલ શીખ્યા હતા ત્યારે તમે કઈ રીતે શીખ્યા હતા? તો પહેલાં શરૂઆતમાં તમે એને પેન્ડલ મારતા શીખતા હતા, તો પ્રયત્ન કરતા હતા, ક્યારેક ભૂલ પણ થતી હતી પેન્ડલ મારવામાં. એમ કરતાં કરતાં પ્રયત્નો કર્યા બાદ તમે એ સાયકલ ચલાવતા શીખ્યા હતા. એટલે આપણે અહીંયા જવાબ આવશે પ્રયત્ન અને ભૂલ. તો પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંત દ્વારા આપણે સાયકલ ચલાવતા શીખીએ છીએ. ભારતમાં સૌપ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કોણે તૈયાર કરી હતી? તો ભારતમાં સૌપ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી ડૉક્ટર કે.જી. દેસાઈ, એટલે કે કૃષ્ણકાંત દેસાઈ. જો કદાચ તમને ડૉક્ટર કે.જી. દેસાઈ ના આપ્યું હોય અને ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ આપ્યું હોય તો એ બંને જવાબ સાચા છે, કારણ કે કે.જી. દેસાઈ ટૂંકમાં નામ છે, જ્યારે તેમનું પૂરું નામ કૃષ્ણકાંત દેસાઈ છે, એટલે કે ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહેશ પોતાની જાતને કપિલ દેવ માને છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની જાતને બીજી વ્યક્તિ સાથે તાલમેળ બેસાડે છે, એટલે કે બીજી વ્યક્તિને તે પોતે જ છે એવું માને છે, તેને આપણે કહીશું તાદાત્મ્ય. કઈ બચાવ પ્રયુક્તિ? તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ કહીશું. નીચેનામાંથી કઈ વયજૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે? તો આ પ્રશ્ન એકદમ ઇઝી છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એને આપણે ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષણના કયા ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે? તો શિક્ષણના 3 ઉદ્દેશ્ય છે, ભાવાત્મક, જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક. આ ત્રણેય ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે. એટલા માટે આપણે અહીંયા જવાબ આપીશું ઉપરના ત્રણેય. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી. તો મનોવિજ્ઞાનની મિત્રો સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી હતી કે તે આત્માનું વિજ્ઞાન છે. ત્યારબાદ આત્માના વિજ્ઞાન બાદ મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન બન્યું અને ત્યારબાદ તેને ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવ્યું અને છેલ્લે તે વર્તનનું વિજ્ઞાન બન્યું, જે આજ દિન સુધી તે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે છે. અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? તો અભિક્રમિત અધ્યયન સાથે સ્કિનરનું નામ સંકળાયેલું છે, જેને આપણે શું કહીએ, ક્રિયાપ્રસૂતનો સિદ્ધાંત પણ કહીએ છીએ. બરાબર. તો સ્કિનરનું કારક અભિસંધાન કહો, ક્રિયાપ્રસૂતનું સિદ્ધાંત કહો કે પછી અભિક્રમિત અધ્યયન કહો, એ બધા જ નામ એક જ છે. એટલે કે સ્કિનરે આપેલો જે સિદ્ધાંત છે એના અલગ અલગ નામ છે. શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો અહીંયા શીખવવાની જો પદ્ધતિ કીધી હોય તો જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે તેને આપણે શું કહીશું? શીખવવાની ઉત્તમ પદ્ધતિ કહીશું. નીચેનામાંથી કયું બાળ સામયિક છે? તો બાળમિત્ર એ બાળ સામયિક છે. સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે? તો જ્યારે સંકલ્પનાઓનો વિકાસ કરવાનો હોય છે એટલે કે કોન્સેપ્ટ ક્લિયર કરવાની વાત હોય છે તો એને આપણે કહીશું બૌદ્ધિક વિકાસ. જ્યારે સંકલ્પના શબ્દ આવે તો તમારે યાદ રાખવાનું કે એ બૌદ્ધિક વિકાસ સાથે સંકળાયેલો શબ્દ છે. બરાબર. તો મિત્રો આ હતા આજના કેટલાક પ્રશ્નો. હવે આવતીકાલે આપણે બીજા પ્રશ્નો સાથે મળીશું. અને આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને જો મારી આ ચેનલ ઉપર તમે નવા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. થેન્ક યુ.